નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 18ની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા હો અને હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરવાની છે. તો એની અંદર જોઈએ કે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોની મદદ કરવા સરકાર માન્ય તાલુકામાં જિલ્લા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળોની સ્થાપના કરવામાં આવી છે. તો વધારે પડતું તો ગ્રાહકોને જાગૃત કરવાનો એક ખાસ ઝુંબેશ ચલાવવાની જરૂર છે. ગ્રાહકોને પ્રોત્સાહન મળે અને એના માટે એમના હકો મળી રહે, એની સુરક્ષાની એમને ખાતરી મળે, એ માટે સરકાર દ્વારા જે સ્થાપિત જે નિયમો છે, કાયદાઓ છે, તો એ કાયદાઓ સરકાર માન્ય હોય અને એ દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળની રચના કરવામાં આવેલી છે. તે બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલા હોય છે. એટલે કે તેમાં રાજકીય કોઈ નિયમો હોતા નથી કે રાજકીય નેતાઓનો એમાં કોઈ હિસ્સો અથવા તો એમાં કોઈ ભાગીદારી નથી હોતી કે એમાં કોઈ પણ અડચણરૂપ બનતું નથી. અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકોને સ્વેચ્છાએ આ મંડળોની રચના કરેલી હોય છે. તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સરકારને સૂચનો કરતા હોય છે. ગ્રાહકોને પૂરતા અધિકારો મળી રહે એના માટે કાયદાઓની જોગવાઈ કરવામાં આવી છે અને વખતો વખત એટલે કે સમયાંતરે એની હાલતા ચાલતા સમીક્ષાઓ થાય. સમીક્ષા એટલે તો કે કાયદાની અંદર સુધારા વધારો કરવામાં આવે અને ખાસ એના માટે અલગ અલગ ઝુંબેશો પણ કરવામાં આવતી હોય છે. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. એટલે કે ગ્રાહકોને ક્યાંય શોષણ ન થાય, એ ગ્રાહકો વેપારીઓ પાસે ભોગ ન બને, એ માટે ખાસ ગ્રાહકોને એની શિક્ષા આપવામાં આવતી હોય છે, શિક્ષણ આપવામાં આવતું હોય છે અને એના માટે સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજનાઓ કરવામાં આવતી હોય છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. આજે સેમિનાર યોજવામાં આવ્યા હોય, પરિષદ યોજવામાં આવી હોય, પરિસંવાદ યોજવામાં આવ્યો હોય, તો એની અંદર ગ્રાહકોને એમના અધિકારો કયા કયા મળેલા છે, ગ્રાહકોની ફરજો કઈ કઈ છે, ગ્રાહકનું ક્યાંય શોષણ થાય તો એ શોષણથી બચવા માટે કેવા પ્રકારની કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલી છે, આ બાબતથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામયિકો પણ પ્રકાશિત કરવામાં આવે છે કે જેના દ્વારા ગ્રાહકો સુધી જે કાંઈ એના નિયમો છે અથવા તો ગ્રાહક ઝુંબેશ માટે હવે કેવા કેવા પ્રકારના નિયમો હોય છે, આ બધા જ જે કાંઈ નિયમોને આધીન હોય એવા બાબતો ઉપર પ્રકાશિત પાડી અને સામયિકો પણ પ્રકાશિત થાય છે. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે. ઘણી વખત અમુક પ્રોડક્ટ એવી હોય છે કે જે ડુપ્લિકેટ આપવામાં આવતી હોય, એમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે, એ બધા વસ્તુનો સંગ્રહ કરી અને પછી કાળા બજારે ઊંચા ભાવ લેવામાં આવતા હોય છે. તો આ બધી એકઠી માહિતી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચોક્કસ ન્યાય ગ્રાહકોને આપવામાં આવતો હોય છે. જો તે કસૂરવારનો દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક કે શારીરિક યાતનાઓ સામે વળતર પણ અપાવે છે. એટલે કે કોઈ ગ્રાહકને કોઈ કંપની દ્વારા, કોઈ સંસ્થા દ્વારા, કોઈ વેપારી દ્વારા જો એમનું શોષણ થયું હોય તો એ શોષણના બદલામાં એ પછી કોઈ પણ શોષણ હોઈ શકે, શારીરિક હોઈ શકે કે માનસિક, અથવા તો કોઈ યાતનાઓ આપી હોય તો એના બદલામાં ગ્રાહક જે છે
એ વેપારી પાસે કે કોઈ સંસ્થા પાસે કે કંપની પાસે યોગ્ય વળતર માગી શકે છે. આવા નિયમો એમાં પ્રતિબદ્ધ કરેલા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે કહી શકાય કે ગ્રાહકોના સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા આ પ્રમાણે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા.